નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના લાખો આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના રાજ્ય સરકારના આંગણવાડી સમાચાર સાથે અમારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગતરોજ આપ સૌ આંગણવાડી કર્મચારીઓ માટે એક મહત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાં ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે ICDS વિભાગ હેઠળ જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે તેમાં કુલ નવા 5.14 લાખ જેટલા નવા લાભાર્થીઓ સરકારને ગયા વર્ષમાં જોડાયા છે. તેને લઈ અને સરકાર દ્વારા નેટવર્ક વિસ્તારને લઈ અને મહત્વના અપડેટ્સ બહાર પડાયા છે. જાણીશું રાજ્ય સરકારના આજના આંગણવાડી સમાચારમાં કે રાજ્ય સરકારે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ રિપોર્ટ જે જાહેર કર્યો છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરાયો છે અને સરકારે શું કહ્યું છે આ રિપોર્ટમાં, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત રાજ્ય સરકારના કહી શકાય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે સંકલિત બાળ વિકાસ વિભાગ એટલે કે ICDS વિભાગના નેજા હેઠળ કુલ 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો હાલમાં કાર્યરત છે. તો ગુજરાતમાં આવેલા 53,000 કરતાં વધારે આંગણવાડી જે કેન્દ્રો છે તેનું નેટવર્ક વિસ્તાર કુલ 5.14 લાખ નવા લાભાર્થીઓ ગયા વર્ષે જોડાયા છે. તો રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા ચાલતી ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે ICDS જે સર્વિસ છે એટલે કે માતા બાળક પોષણ અને આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન આપનારના યોજનાઓમાં બનેલું તાજું વિસ્તરણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કાર્યક્રમ હેઠળ કુલ 5.14 લાખથી વધુ નવા લોકોનું પોઝિશન ડેમોગ્રાફિક નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે કામ થયું છે. આ અભિયાન ક્યારે શરૂ થયું હતું? તો આ વિશેષ કવરેજ અભિયાન નવેમ્બર 2025થી લઈ જાન્યુઆરી 2026 સુધી સંચાલિત થયું હતું, એટલે કે લગભગ 3 મહિના ચાલ્યું હતું, જેમાં ખાસ કરીને રાજ્ય સરકારના અલગ અલગ વિસ્તારોમાં રહેતા ગર્ભવતી માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને 6ઠા સુધીના બાળકો કે જેમને ઓળખીને ઉમેરવામાં આવ્યા હતા, એટલે કે 6 વર્ષ સુધીના બાળકોને પણ ઉમેરવામાં આવ્યા હતા. લાભાર્થીઓનું વિસ્તરણ, વિસ્તારમાં આધારિત પરિવાર, વિસ્તારમાં આધારિત તફાવત. તો સરકારી આંકડાઓ મુજબ અભિયાન દરમિયાન નવા લાભાર્થીઓનો વિસ્તરણ આ પ્રમાણે થયો છે, જેમાં આદિવાસી વિસ્તારમાં લગભગ 2.55 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા છે. ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં પણ ગયા 3 મહિનાની અંદર જે છે તે 2.07 લાખથી વધુ લાભાર્થીઓ નવા ઉમેરાયા છે અને શહેરી વિસ્તારોમાં લગભગ 51,000 કરતાં વધુ નવા લાભાર્થીઓનો સમાવેશ થયો છે. અર્થાત સૌથી વધારે આદિવાસી અને પછાત વિસ્તારોમાં નવા લાભાર્થીઓ નોંધાયા છે, જે અગાઉ કવરેજ ઓછું હતું. કઈ સેવાઓ ઉપલબ્ધ થશે લાભાર્થીઓને? તો આ નવા જોડાયેલા લાભાર્થીઓ હવે નીચે મુજબની મુખ્ય સેવાઓ મેળવી શકશે, જેમાં પહેલું છે પૂરક પોષણ એટલે કે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન, વિકાસનું મહત્વપૂર્ણ મોનિટરિંગ એટલે ગ્રોથ મોનિટરિંગ, મૂળભૂત આરોગ્ય સંબંધિત સહાય અને માર્ગદર્શન. આ બધું આંગણવાડી કેન્દ્રો દ્વારા પ્રદાન કરવામાં આવશે. વિસ્તરણ સુધી પહોંચાડવામાં આવનાર મુખ્ય પગલાં. તો આ સફળતા પાછળ મુખ્ય રીતે નીચેના 3 મહત્વપૂર્ણ તત્વો રહ્યા છે, જેમાં જિલ્લા સ્તરે સુવ્યવસ્થિત માઇક્રો આયોજન. તો આજ સુધી ઘર ઘર તપાસ અને સમૂહ આયોજન દ્વારા યોગ્ય રીતે લોકોની ઓળખ કરવામાં આવી છે. ડિજિટલ ટેકનોલોજી. તો ટેકનો સોફ્ટવેરનો ઉપયોગ માતાઓ અને બાળકોનું ડેટા યોગ્ય રીતે દાખલ કરવા માટે ટેકો, જેમાં ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો. આથી ડુપ્લિકેટ નોંધ અટકાવી શકાય અને સાચા લાભાર્થીઓને પુરાવો ઝડપથી પ્રાપ્ત થઈ રહ્યો છે. જમીની કક્ષાના એટલે કે ગ્રાઉન્ડ લેવલે કાર્યકરોનું મુખ્ય યોગદાન. તો આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓ એટલે કે તેડાગર બહેનો દ્વારા દરવાજે સર્વે કરવામાં આવ્યું અને માહિતી ચકાસણી સફળતાપૂર્વક કરવામાં આવી છે. કડક પ્રયાસ અને પુનર્વસીકરણ. તો ફક્ત એક જાહેરનામાના સ્ટેટિક ડેટા નોંધવાની જ નહીં, પરંતુ ડેટા પુનઃ ચકાસણી, શહેરી અને ગામડાના વિસ્તારોમાં તપાસ અને ટેકનોલોજીનું એકીકૃત વપરાશ. આ બધાના કારણે આ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓને જોડવાની કામગીરી સમયબદ્ધ અને અસરકારક રીતે પૂર્ણ થઈ શકી છે. તો શું બદલાયું છે તેની વાત કરીએ તો ગુજરાતમાં આંગણવાડી સેવાઓનું નેટવર્ક વધુ વિસ્તૃત થયો છે. રાજ્યના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ લાભાર્થીઓ જોડાયા છે. નવા 5.14 લાખથી વધુ લાભાર્થીઓ ગત વર્ષે નોંધાયા છે. હવે પોષણ અને આરોગ્ય સેવાઓ વધુ વિસ્તૃત પાયે ઉપલબ્ધ થશે. ટેકનોલોજી અને જમીન સાથ કાર્ય દ્વારા સાચા પાત્ર લાભાર્થીઓ સુધી
ગ્રાઉન્ડ લેવલે કહી શકાય આંગણવાડીની જે યોજનાઓના લાભો છે તે પહોંચશે. આમ રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા ચાલતા ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે ICDS પ્રોજેક્ટમાં કુલ નવા 5.14 લાખ લાભાર્થીઓ જોડાયા છે. તેને લઈ અને સરકારે એક મહત્વપૂર્ણ ડેટા જારી કર્યો છે. જય હિન્દ, અસ્તુ.